પાંડેસરા જીઆઈડીસીમાં પારસ મિલમાં સર્જાયેલી માનવસર્જિત હોનારતમાં 4 માસૂમ શ્રમિકોના જીવ ગયા। આ મામલે પાંડેસરા પોલીસે કડક કાર્યવાહી કરતા કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરી છે। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી પારસ મિલમાં સર્જાયેલી માનવસર્જિત હોનારતમાં 4 માસૂમ શ્રમિકોના જીવ ગયા છે। પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે જ્યારે પ્રથમ શ્રમિક અંદર ઉતર્યો ત્યારે ગુંગળામણને કારણે તરત જ બેભાન થઈ ગયો। તેના બહાર કાઢવાના પ્રયાસમાં માનવતા દાખવી અને 3 સાથી શ્રમિકો પણ ટાંકીમાં ઉતર્યા। જોકે ટાંકીમાં ઓક્સિજનનો અભાવ અને ઝેરી વાયુ ન હોવાના કારણે 4 શ્રમિકો ત્યાં જ ફસાઈ ગયા। મિલ સ્ટાફ દ્વારા તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું। હોસ્પિટલમાં દાખલ કરાયેલા શ્રમિકો પૈકી સૌથી પહેલા સોનુ કુમાર કમલેશ પાસવાન મોત જાહેર કરાયા, જે બાદ તપાસ દરમિયાન દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન અને મલેન્દ્ર પાસવાને પણ દમ તોડી દીધો। એક સાથે 4 યુવાનોના મોતથી શોકની લાગણી પ્રસરી ગઈ। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાએ શ્રમિકોને ટાંકીમાં ઉતારતા પહેલા ગેસ માસ્ક, સેફ્ટી બેલ્ટ કે વેન્ટિલેશન જેવી કોઈ જ પૂર્વ તૈયારી કરી નહોતી। ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની તાત્કાલિક ધરપકડ કરી તેને જેલના સેલે પાછળ ધકેલી દીધો છે। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક મજદૂરને નીચે ઉતારે। જે મજદૂર કોઈ ગુંગળામણથી અથવા અન્ય રીઝનથી બેભાન થઈ ગઈ। જે મજદૂરને બચાવવા અન્ય 3 મજદૂર પણ ભૂગર્ભ ટાંકીમાં ઉતરે। જે આધારે અગમ્ય કારણોસર 4 મજદૂર બેભાન થઈ છે તો મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા 4 મજદૂરને બહાર કાઢી ડિંડોલી સ્થિત બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ। ત્યાં દાખલ કરેલ પૈકી એક મજદૂર જેનું નામ સોનુ કુમાર કમલેશ પાસવાનને ડૉક્ટરશ્રીએ મૃત ઘોષિત કરેલ। જે આધારે પાંડેસરા પોલીસે અકસ્માત મોત 42/2026 મુજબ ગુનો દાખલ કરેલ। ત્યારબાદ તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અન્ય 3 મજદૂર જેના નામ દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન તથા સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન તથા મલેન્દર પાસવાન નાઓને પણ મૃત ઘોષિત કરેલ। તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તા નાઓએ પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફ્ટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે। જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા શાહ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે। આગળની તપાસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા એસીપી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે। હા, વિનોદભાઈ ગુપ્તા મુખ્ય કોન્ટ્રાક્ટર હતો। હા, એ આગળની તપાસ ચાલુ છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક એવું જણાઈ આવેલ છે કે ગુંગળામણ થવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થયેલ છે।